નમસ્કાર. ધોરણ 12 ચેપ્ટર નંબર 7 સંકલન. હવે એમાં આપણે સૂત્રો ઘણા બધા મેં લખાવેલા. મેં કહ્યું સૂત્રો તૈયાર કરજો, કેમ કે સૂત્રો નહીં આવડતા હોય તો તમે એક પણ દાખલો નહીં કરી શકો. આ જે સૂત્રો તમને યાદ છે કે નહીં એની સમજ માટે આપણે થોડાક દાખલાઓ ભણીએ છીએ. બરાબર, ધ્યાન રાખવાનું છે આપણે. એમાં સંકલનના નિયમોનો ઉપયોગ કરીશું અને સૂત્રો કેવી રીતે આવડે છે એનો પણ આપણે ખ્યાલ મેળવીશું. ધારો કે અવલોકન કે નીચેના અવલોકન સંકલિતો મેળવો. સૂત્રોને આધારિત આપણે ગણીશું. એમાં નંબર 1 તમને શરૂઆતમાં અવલખેલો છે sin x + a raised to x. પછી આપણે એને શોધવાનું. આપણે એને ઇન્ટિગ્રેશન એટલે આપણે I કહીએ છીએ. એટલે અહીં દાખલો ભણતી વખતે શરૂઆતથી આપણે આવું લખીએ. નંબર 1 I = x² + 2 dx. આનો આપણે સંકલન શોધવું છે. સંકલનમાં શરૂઆતમાં દાખલો ગણાવું તેમાં એના કાર્ય નિયમો જે હતા એનો ઉપયોગ કરીને ગણાવું. એ પછી એવું બધું આપણે કશું લખવાની જરૂર નથી, પણ ખાલી પહેલો દાખલો છે એટલે હું આમ ગણું. આને આપણે આમ લખી શકીએ x² dx પ્લસ આ બે અચળ હતા 2 * 1 * dx. વિકલનમાં x² નું વિકલન 2x લખતા હતા. આમાં આપણે શું કરવાનું કહ્યું? એક ઘાત ઉપર લખવાની ને એકની ઘાત નીચે લખવાની. એટલે શું લખતા હતા? x³ / 3 અને પ્લસ આ 2 અને 1 નું x + c. એટલે આનું સંકલન આપણને આટલું મળશે. બરાબર, તો આ રીતે આપણે સંકલનને મેળવવાનું. એના ઘણા બધા ટાઈપના દાખલાઓ છે. આપણે લખીએ ધારો કે બીજું દાખલો. બીજા દાખલામાં આપણે આવું લખીએ I = sin x + e raised to x into dx. આ બધા સૂત્રો આવી જાય એ રીતે હું દાખલો ગણાવું. ચાલો શું કરીશું આપણે? હવે સીધે સીધું થોડું લખીશું. sin x નું સંકલન કેટલું થાય? તો sin નું વિકલન કેટલું થતું? તો cos થતું. તો sin નું સંકલન કેટલું થવાનું? -cos x. અને e raised to x એ કેવું વિધેય કે જેનું સંકલન અને વિકલન એ બંને કેવા થવાના? તો કે સરખા થવાના. તો આપણે આને આ રીતે લખીશું. ચલો નંબર આગળ લખીએ. ધારો કે નંબર 3 I = cos x + a raised to x into dx. cos x + a raised to x into dx. હવે આને cos x નું વિકલન કેટલું? સંકલન તો કે sin x. a raised to x નું તો આ બધા યાદ રાખવાના નથી. a raised to x નું a raised to x upon log a base e plus c. ચાલો નંબર 4. બરાબર, ધ્યાન રાખજો પછી લખજો. I = 4x³ plus 7x² plus 1/x into dx. આમ આપેલું છે. હવે આવું જો આપેલું હોય તો આપણે પહેલા 4x³ જો આ 4 છે એમના x³ તો કેટલું થવાનું? x⁴/4 પછી 7. આનું કેટલું થવાનું? x³ / 3 અને 1/x તો કેટલું થવાનું? log x અથવા log x + c. બરાબર છે. તો is equal to આ 4 ને 4 અહીંથી નીકળી જશે. કેટલા થશે? x⁴ plus 7x³ / 3 plus log x + c. નંબર 5. નંબર 5 માં થોડો જુદો લખીએ. ધારો કે આવું લખીએ I = 4x³ - 7x + 3 upon x
હવે જો આપણે જે અત્યાર સુધી મેં સૂત્રો લખાવ્યું એ સંકલન માટે જે વિકલનમાં ગુણાકારનો ભાગાકારનો નિયમ આવતો એવું નથી આવતો. સંકલનમાં ગુણાકારનો નિયમ આવે છે પણ એને આપણે ખંડશ સંકલન કહીએ. અત્યારે આપણે મોટે ભાગે કોઈ પણ દાખલો ગણતા હોય ત્યારે શરૂઆતમાં પછી જેમ જેમ એના નિયમ આવશે એમ એમ આપણે બધા દાખલાઓ પછી ગણતા થઈ જશું, સરળતાથી ગણતા થઈ જશું. પણ આપણે આને સરવાળામાં કન્વર્ટ કરવાનું હોય છે. હવે ધારો કે આમ આપેલું છે તો આને આપણે ગણી નહીં શકીએ ભાગાકારમાં. તો આપણે શું કરીશું કે ભાઈ 4x³ x લખીએ માઈનસ 7x x લખીએ અને 3x dx આમ તો લખાય. ચાલો આનું સાદુરૂપ લખીએ. આનું સાદુરૂપ કેટલા લખાય તો 4x² આનું 7 પ્લસ 3 અહીં 3 1x dx કરીએ. આનું સાદુરૂપ આનું સંકલન હવે શું તો જો આ 4 થયા x² નું કેટલું તો કે x³ / 3 minus 7 x plus 3 log x plus 3 પછી આનું સાદુરૂપમાં 4x³ ને બધું જે લખવું હોય આપણે લખી શકીશું. એટલે આવા દાખલાઓ હોય ત્યારે પણ આપણે ધ્યાન રાખવાનું. બરાબર છે. ચાલો નંબર 6 i = થોડા ઘણા સૂત્રોનો ઉપયોગ આપણે કરતા શીખવાનું છે. બરાબર છે ને? બોલો અહીં જગ્યાએ ચાલો થોડું બદલીને sec² એ પણ સૂત્ર છે. ચાલો આનું આપણે સંકલન શોધવું હોય તો sec² નું કેટલું થાય તો સૂત્રો આવડતા હોય તો લખાવવાનું. તો સૂત્રો નહીં આવડે તો નહીં લખવાનું. તો એનું થવાનું 10x પ્લસ a⁻x નું સંકલન આપણે શું લખતા હતા a⁻x log a basic. તો આપણે a ની જગ્યાએ 4 હતા a નો 4 છે તો શું લખવાનું 4x log 4 basic plus e⁻x અને પ્લસ c. બરાબર છે. નંબર આગળ લખીએ. ધારો કે i નંબર 7 i a plus bx plus cx upon x² into dx. જો આમાં પણ નીચે આપણે છેદમાં તો આને પણ આપણે શું કરીશું તો is equal to a upon x² plus bx upon x² plus cx² upon x² into dx. ચલો હવે જો x² હોય ને તો આપણે આને આમ લખવું પડે a x² - 2 પછી પ્લસ b 1/x and plus c into dx. માઈનસ ઘાત હોય કે ગમે તે આપણે તો એક ઘાત ઉપર ઉમેરવાની એક એટલી નીચે લખવાની. તો અહીં થાય કેટલા a x² - 2 plus 1 થાય. જો નીચે -2 plus 1 plus b આ કેટલા થયા log x plus cx plus capital C આપણે બરાબર બે c ભેગા થાય એટલે. ચલો આ કેટલા થયા માઈનસ આ કેટલા થયા a x - -1 plus b log x plus cx and plus capital C is equal to આ નીચે આવી જવાનું તો minus a upon x plus b log x plus cx plus capital C. તો આવા કોઈ પણ દાખલો હોય તમને સૂત્રો આવડતા હોય તો તમે કોઈ પણ દાખલાને ગણી શકશો. પણ જો સૂત્રો જ નહીં આવડતા હોય તો દાખલો ગણાશે નહીં. એટલે બરાબરનું સૂત્રો તરફ આપણું ધ્યાન રાખવાનું. ઓકે. ચાલો નંબર 8. ચાલો નંબર 8 I is equal to integration root x 3x square plus 2x plus 1 into dx. બરાબર. હવે આવું આપેલું છે તો આમાં આપણે કેવી રીતે ગણી શકીએ. પહેલા તો જે root x
આપેલા છે રૂટ x એ x ની ઘાત આપણે 1/2 કરવી જોઈએ કેમ કે આમાં તો 1 અહીં 3x² + 2x + 1 into dx આ બધું આવડી ગયું એટલે એવું માનવાનું નથી કે સંકલન આવડી જાય સંકલનમાં ખૂબ પ્રેક્ટિસ કરવી પડશે રોજના જે દાખલાઓ ચાલ્યા એટલા બે વખત ગણવા પડશે સૂત્રો રોજ ગણવા પડશે તો આવડશે તો તમને એમ થાય કે આ તો આવડે એવા દાખલાઓ તો એવું નથી ચાલો હવે આનાથી આગળ આને આપણે અંદર લઈ જઈએ તો 3 x ની આ બે ઘાત અને બીજી 1/2 ઘાત આવી તો કેટલી થવાની 5/2 પ્લસ 2x આ એક ઘાત હતી અને આ બાકી થઈ 3/2 અને x⁻1 into dx આટલા થાય બરાબર હવે આપણે તો સંકલનના જે નિયમ હતો એમાં તો એક ઘાત ઉમેરવાની એટલે નીચે લખવાની તો is equal to આ 3 x કેટલા થવાના 5/2 plus 1 આ ના ફાવા તો સીધું લખવાનું નથી ફાવતું તો આમ લખવાનું 2 x⁻3/2 plus 1 અને 3/2 plus 1 plus x⁻1/2 plus 1 અને 1/2 plus 1 and plus 6 ચાલો હવે કેટલા થયા તો કે 3 થયા હતા આ કેટલા થવાના x⁻7/2 અહીં પણ 7/2 પછી પ્લસ 2 આ કેટલા થયા x ની કેટલી ઘાત થઈ 5/2 અહીં પણ 5/2 x ની કેટલી ઘાત થઈ 3/2 અહીં પણ 3/2 પ્લસ 3 આ બે ઉપર ગયા તો કેટલા થયા 6/7 x⁻7/2 આ કેટલા થયા 4/5 x⁻5/2 અહીં 2/3 x⁻3/2 પ્લસ 6 તો આ રીતે આપણો જવાબ આપણને મળશે ટૂંકમાં જે ઘાત આપેલી હોય એ ઘાતને આપણે લખતા શીખવી પડશે બરાબર છે ચાલો નંબર 9 ધારો કે I = x⁻2/3 plus 1 into dx નાનો દાખલો છે તમે પણ જાતે આવડતો હોય તો ગણી શકશો આને કેટલા લખાય x⁻2/3 plus 1 upon 2/3 plus 1 અહીં x થશે અને પ્લસ 3 થવાનું x ની કેટલી ઘાત થાય તો 5/3 અહીં પણ 5/3 plus x plus 3 3 ઉપર જશે એટલે 3/5 x⁻5/3 plus x plus 6 ઓકે ચાલો નંબર 10 માં ધારો કે I = x³ - 1/x² into dx જો દાખલાઓ ગણાયા ને વાનેવા ફરી દાખલાઓ લઉં છું પાછા એટલે તમે શરૂઆતમાં પહેલો બીજો ત્રીજો ગણ્યો હોય તેવો 10 માં આવો તો આવડવો જોઈએ એવું નથી જુદો જ આવી ગયો ચલો હવે આને આપણે લખવા હોય તો આને નીચે લઈ જાઓ x³ / x² - 1/x² અને dx બરાબર આ કેટલા થઈ ગયા તો કે x થયા અને આ x⁻2 into dx થાય બરાબર છે ચાલો હવે આનું સાદું આપણે લખીએ તો આ ઘાત તો કેટલી થવાની x²/2 બરાબર છે ને x²/2 અને આમાં કેટલા થવાના માઈનસ x⁻1/-1 plus 3 હવે સીધું થોડું લખું છું -2 plus 1 upon નથી લખતો આનું સાદું તમે લખો તો x²/2 plus 1/x plus 3 બરાબર છે તો 10 થયા હવે નંબર 11 લઈએ ચાલો નંબર 11 નંબર 11 માં I = √x - 1/√x into dx
x raised to 1/2 થાય માઈનસ x raised to 1/2 into dx થાય રૂટ x આપણને નથી મળતું માટે અને કેટલા લખું x raised to 1/2 માઈનસ આગળ ઉપર જાય તો કેટલી થવાની માઈનસ 1/2 into dx બરાબર છે હવે જો હવે આમાં એક ઘાત આપણે ઉમેરવાની એક ઘાત ઉમેરું 1/2 plus 1 તો 3/2 થાય એટલે આપણે આવું થોડું સીધું લખીશું પછી માઈનસ x is to a minus 1/2 plus 1 કરું તો કેટલા થઈ જવાનું 1/2 તો 1/2 અને upon 1 plus 3 બરાબર છે હવે આ બે ઉપર જશે પાછા અને 3 નીચે આવશે એટલે અહીં થશે કેટલા કે 2/3 x raised to 3/2 minus 2 into x raised to 1/2 plus 3 1/2 ની જગ્યાએ root x પણ લખી શકાય નંબર 5 ધારો કે આ લખીને આપણે root x minus 1 upon root x square into dx આપણે આવું જાણતા હતા કે a minus b નો સ્ક્વેર તો શું લખતા હતા a square minus 2ab plus b square તો એક તમારે આ સાદુરૂપ આપણે લખીએ તો આ સાદુરૂપ કેટલું થાય તો આ સાદુરૂપ x થવાનું -2 into root x into 1 upon root x અને પ્લસ 1 upon x into dx જો અહીંથી તો x ના x થવાનું આ -2 થયા અને પ્લસ 1 upon x into dx થાય આનું સંકલન આપણે સરળતાથી મેળવી શકીએ જો આ કેટલું થવાનું આનું તો x² / 2 -2x plus log x plus c બરાબર છે ચાલો હવે નંબર 2 I is equal ધારો કે 2x plus 1 raised to q square લખો પહેલા ચાલો square upon x into dx દાખલો એનો જ થવાનો પણ પૂછવાની લખવાની રીત થોડી ઘણી બદલે અને આપણે લખીએ તો પહેલા આમ સાદું રૂપ આપણે લખી નાખીએ આપણે સાદું કેટલું લખાય તો કે 4x² plus 4x plus 1 upon x into d હવે જો દરેકની નીચે લઈ જઈને લખવું એના કરતા સીધે સીધું લખા આ નીચે લઈ જાવ તો શું થાય જો આ નીચે 4x થાય અહીં કેટલા થવાના 4 થાય જો બરાબર છે ને 4x થાય 4 થાય અને અહીં કેટલા થયા તો કે 1 upon x into dx થાય આનું સરળતાથી મળી જાય x² / 2 પછી પ્લસ 4x અને પ્લસ log x plus c થયા બેને ઉડાડી દેવાના એટલે 2x² થઈ જશે બરાબર છે હવે નંબર આગળ ધારો કે આમાં હું આવો લખું 2x plus 1 raised to q upon x into d હવે આવું સાદું રૂપ આપણને આવડતું હોવું જોઈએ કેવું તો આમ આપણને આપેલું હોય કોઈ વખત a bq તો કેટલું લખતા હતા a b plus 3ab કૌંસમાં a b આવું આપણે લખતા હતા બરાબર યાદ ના હોય તો લખી દેવાનું આપણે 11 માં પણ આનો ઉપયોગ કરતા હતા 9 માં 10 માં આનો ઉપયોગ કરતા હતા એટલે આનું સાદું રૂપ આપણે લખીએ જો આનું સાદું રૂપ આપણે લખીએ તો અહીંથી સાદું સૌપ્રથમ તો આનો ઘન થવાનો કેટલા થવાનું 8x³ પછી પ્લસ 1 નું 1 પ્લસ 3 into 2x અને કૌંસમાં 2x plus 1 upon x into dx ओके तो I is equal to કેટલા થયા 8x³ 8x³ plus 1 plus આ કેટલા થઈ ગયા 6x થાય અહીં આવો તો
12x² અને આ બાજુ આવો તો પાછા કેટલા થાય 6x² અને નીચે x dx બરાબર. હવે દરેકની નીચે આપણે લાવી દઈએ. જો આની નીચે બોલાવી દો તો કેટલા થાય 8x થાય હે ને 8x. આ નીચે લઈ દો તો 1/x થાય એટલે x raised to -2. આની નીચે લઈ દો તો 12 અને અહીં 6 into 1/x into dx થાય. મેં આ સંદર્ભમાં ગોઠવ્યા એટલે આપણને જે સંકલન ખબર છે એવા સંકલનો આપણે સરળતાથી લખી શકીશું. તો is equal to 8 into x² by 2 પછી પ્લસ x raised to -1/- plus 12x plus 6 into log x plus 6 is equal to 4x² minus 1/x plus 12x plus 6 log x plus 3 15 I is equal to 3x minus 2 raised to cube upon x into dx. આ હોમવર્કમાં ગણો બરાબર. એટલું આપણે હોમવર્કમાં ગણવાનું. સાદુરૂપ સરળ જ છે, આપણને ફાવે એવું છે, એમાં કોઈ મુશ્કેલી આવે એવું સાદુરૂપ નથી. ચાલો નંબર હવે આપણે 16 લખીએ. ચાલો નંબર 16. 16 માં આપણે આવું લખીએ ધારો કે x upon a upon x a raised to x raised to a અને a into d આટલા એક જ લીટી પૂરો થાય દાખલો. ચાલો x upon a આપણે કાંઈ અચળ છે એટલાને લખાય કે તા તો 1/a x નું x² by 2 આ a અચળ પણ x નું 1/x નું કેટલું થાય log x a raised to x નું કેટલું થવાનું તો a raised to x upon log a base બરાબર છે ને. પછી x raised to a નું x raised to a plus 1 upon a plus 1 અને ax નું કેટલું થાય તો a into x² by 2 plus દાખલો તમને નવો જુદો લાગે પણ દાખલો એક જ લીટીમાં જવાબ આવી જાય. બધો આખો દાખલો એ રીતનો છે. ચાલો નંબર 17 માં I is equal to 1 minus sin x upon cos square x 1 minus sin x upon cos square x બરાબર. આને પણ આપણે ગણીશું. હવે આની નીચે આપણે જો આ બધું કોઈ મળવાનું નથી એટલે આપણે આવું લખીએ 1 upon cos square x minus sin x upon cos square x into d. જો 1 upon cos square x એટલે કેટલા થવાના તો કે sec square x અને આ કેટલા થયા sin upon cos અને 1 upon cos એટલે કેટલા થયા sec x into tan x થયા into dx થાય બરાબર છે. હવે આ sec square x નું કેટલું થાય વિકલન સંકલન તો કે tan x sec x minus tan x નું sec x અને પ્લસ આનો જવાબ છે. આ તમે વિકલન શું તો આ જવાબ પડશે. નંબર 18 I is equal to આ દાખલો હું લખું જાઉં તો ના લખો તો એ ચાલે પણ તમારી ચોપડીના ઉદાહરણમાં આપેલું બોલો sin x plus cos x તો sin નું તો કેટલું થાય તો કે cos x અને cos નું minus sin x plus c બરાબર. ચાલો 19 અહીં 19 I is equal to cosec x plus cot x into dx. હવે આમાં તો ગુણાકાર ને એવું આપેલું એટલે પહેલા
કેટલા થવાના cosec square x plus cosec x into cot x into dx. cosec square x નું કેટલું થવાનું તો કે minus cot x અને cosec into cot x નું minus cosec x અને plus c. આનો જવાબ છે નંબર 20. નંબર 20 આપણે આ રીતે લખીએ. બીજો એક દાખલો લખીએ તો ધારો કે I is equal to a tan square x into dx. a tan square x into dx. હવે આપણે જાણીએ છીએ કે tan square નું સંકલન મળતું નથી, પણ મળે છે કોનું? કારણ કે sec square નું મળે છે. બરાબર? તો tan square બરાબર શું કહેવાય? આ ધ્યાન રાખો તો tan square નું ના મળે a sec square x minus 1 into dx. બરાબર ને? હવે અહીંથી જો અહીંથી થશે શું તો a અને sec square x આ મતલબ ચાલો અને minus a into dx. sec square x નું કેટલું થાય તો કે tan x, તો a into tan x minus આ a અચળ છે તો a into x plus c. તો આ રીતે આપણે આને લખી શકીએ. ચાલો નંબર આગળ નંબર 21. I is equal to a tan x b cot x square into dx. અને આપણે ગણવું અને આપણે ગણવું હોય તો પહેલા દાખલો સાદું રૂપ આપવું પડશે. તો સાદું રૂપમાં કેટલા લખવાના? a square tan square x plus 2ab tan x into cot x plus b square cot square x into dx. આટલું થાય ને? ચાલો હવે આ તો થયા a square tan square x plus જો આ tan into cot એટલે 1 થવાનું એટલે કેટલા થઈ ગયા 2ab plus b square cot square x into dx. ઓળખ દાખલો આપણે ગણે તો એમાં આપણે એવું કહેલું કે ભાઈ tan square હોય તો એનું સંકલન મળતું નથી અને બીજું cot square નું નથી મળતું સંકલન. એટલે જે tan અને cot આપેલા છે એને sec અને cosec માં આપણે ફેરવવા જોઈએ. તો આની જગ્યાએ આપણે લખીશું શકીએ તો આપણે આમ લખીએ a square પછી અહીં કેટલા લખીએ sec square x minus 1 2ab પછી plus b square અને cosec square x minus 1 into d. બરાબર? આના જવાબ છે ને જુદા જુદા આપેલા હોય એમસીક્યુ માં તો ચોક્કસ જાણવો પડે. ધારો કે આપણું સાદું રૂપમાં નામ લખીશું તો a square sec square x minus a square plus 2ab plus b square cosec square x minus b square into dx. તો હવે મને આપો બધા બરાબર ધ્યાન રાખજો. a square sec square x b square cosec square x minus કોમન કાઢી અને અહીં આવું લખવું. લખાય ને a square minus plus તો is equal to આમ થયું a square sec square x b square cosec square x અને માઈનસ આ શું થાય તો a minus b નો હોલ સ્ક્વેર into b. હવે સરળ થઈ ગયું. જો સરળમાં શું થયું તો આ a square sec square નું કેટલા થયું તો કે tan x પછી આ b square
અને cos સ્ક્વેર x નું કેટલું થયું માઈનસ cot x તો માઈનસ આગળ લખીએ cot x માઈનસ a માઈનસ b સ્ક્વેર ઇન્ટુ x પ્લસ c તો આ રીતે આપણને સંકલન મળવા એ પ્રમાણે નંબર 12 ધારો કે 3 tan x 2 cot x અને સ્ક્વેર dx આ તમારે ગણવું બરાબર છે તમને આવશે આવો દાખલો ગણવાનો આવો દાખલો તમે ગણી શકશો એટલે આવો દાખલો આપણે ગણવાનો અને ગણો એટલે એમાં તમારું સાદુરૂપમાં શું થઈ જવાનું 9 tan સ્ક્વેર x પછી માઈનસ 3 દુની 6 એટલે 12 થવાના માઈનસ 12 જ થવાના અને પ્લસ 4 cot સ્ક્વેર x થવાના આમાં તો a ને b આપેલા એટલે થવાનું પેલામાં તો અંકો ખાલી વધવાના એટલે આપણે આટલે સુધી રાખીએ કે આ દાખલાઓ તમારે એક કે બે વખત ફરજિયાત ગણ કરવા પડશે સૂત્રો જોવા પડશે વારંવાર કેમ કે સૂત્રો નહીં આવડે બેઝિક જ સૂત્રો જ નહીં આવડે તો કશું થવાનું નથી એટલે મૂળ સૂત્રો આપણે તૈયાર કરી નાખવાના હજુ આગળ બધા ઘણા બધા સૂત્રો આવે છે ખબર છે ને 1/x² + c² tan inverse x / a વાળા પછી log x - x પછી બધા સૂત્રો જેનો કાલે પરમ દિવસે બધો ઉપયોગ થશે એટલે સૂત્રો નહીં આવડતા આ બધા શરૂઆતના જે બેઝિક સૂત્રો હતા એ બધા મેં લીધા ત્રિકોણમિતિ વાળાના આગળના સૂત્રો હતા હજુ એનાથી થોડાક આગળના સૂત્રો આપણે લઈશું પણ આ બધું આવડતું હોય તો સૂત્રો નહીં આવડતા હોય તો દાખલા ગમે તેટલા ચલાય તો પણ કશું ખબર પડવાની નથી એટલે સૂત્રોને તમારે બરાબરના તૈયાર કરવાના ઓકે આટલે સુધી રાખીએ છીએ ટેક કેર